આજનો વિષય છે બેલેન્સ. બેલેન્સ એટલે સમતોલન ગુજરાતીની અંદર. જય સ્વામિનારાયણ. આજે રવિવાર, રવિભાઈની સાથે દર રવિવારે અચૂક મારા વિડીયો તમે નિહાળતા જ હોવો છો. પણ કદાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી જતું હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ટીમનો ઉત્સાહ વધારજો. આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આજનો વિષય છે બેલેન્સ. બેલેન્સ એટલે સમતોલન ગુજરાતીની અંદર. બેલેન્સ જિંદગીની અંદર ખૂબ અગત્યની વસ્તુ છે, પણ લોકો ફક્ત બેંક બેલેન્સને જીવનનો સૌથી અગત્યનો ભાગ માને છે. પણ જેટલું બેંક બેલેન્સ જરૂરી છે એટલું જ શારીરિક બેલેન્સ પણ જરૂરી છે. ઘણી વખત બેંકનું બેલેન્સ સેટ કરવા માટે જે સમય જાય છે એની અંદર શારીરિક બેલેન્સ બગડતું જાય છે. શારીરિક બેલેન્સ તો બગડે જ છે, પરંતુ એના ચક્કરની અંદર ઘણી વખત પતિ પત્ની, બાળકો, મા બાપ, મિત્ર સર્કલ અને સગા સંબંધીઓ વચ્ચેનું પણ બેલેન્સ ડિસ્ટર્બ થતું જોવા મળે છે. હજી પણ ક્યારેક સોશિયલ બેલેન્સ, ધંધાકીય બેલેન્સ, સંબંધોનું બેલેન્સ, પોતાની જાત ઉપરનું બેલેન્સ અને પોતાનું મેન્ટલ બેલેન્સ ઘણી વખત બેંક બેલેન્સ સેટ કરવા માટે એને ડિસ્ટર્બ કરવામાં આવતું હોય છે. મારે માટે બધામાં બેલેન્સ માપનું એટલું સારું, પરંતુ એક બેલેન્સ વધારવાથી જો બીજા બેલેન્સ ડિસ્ટર્બ થતા હોય, કદાચ એની અસર આજે થતી હોય કે ન થતી હોય, પણ જો લાંબા ગાળે એની અસર વધતી જાય છે અને વધતા વધતા એવું થાય છે કે જે પરિવાર માટે રાત દિવસ એક કરી ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરી અને આર્થિક રીતે આપણે જ્યારે બેંકનું બેલેન્સ વધારવાની કોશિશ કરતા હોઈએ છીએ, ત્યારે જે વસ્તુને ભેગું કરવા માટે આપણે કોશિશ કરતા હોઈએ છીએ એ જ વ્યક્તિઓ આપણી સાથે ભેગા રહેતા નથી. તો એ સમય આવે એની પહેલાં જેટલું બેંક બેલેન્સને મહત્વ આપીએ છીએ ને એટલું જ શારીરિક બેલેન્સને, એટલું જ મેન્ટલ બેલેન્સને, એટલું જ પારિવારિક બેલેન્સને પણ મહત્વ આપીએ તો કદાચ જીવન વધારે સમૃદ્ધ થઈ શકે. નહીં તો એવું થશે કે બેંક બેલેન્સ વધતું જશે, પરંતુ એ બેલેન્સ જ્યારે બીજા બધા બેલેન્સ બગડી જશે તો એ બેલેન્સ કોઈ પણ પ્રકારના કામમાં આવશે નહીં. જય સ્વામિનારાયણ. આપને મારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, આપના મિત્ર સર્કલની અંદર શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.